ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો ચા નાસ્તો થઈ ગયો તૈયાર, તો ચા નાસ્તો કરી લઈએ. તો ચા નાસ્તો થઈ ગયો આપણો. ચા નાસ્તો થઈને બેઠા છીએ આપણે. હવે શું કરીએ ખબર નહીં, એક તો કરીશું. ગાઈસ, અહીંયા તો વરસાદ રાત્રે જબરજસ્ત પડ્યો હતો કે 4 થી લઈને 7 વાગ્યા સુધી. તો તમારે કેવો પડ્યો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો, અને ક્યાંથી જોવો છો વિડીયો, ક્યાં સુધી પહોંચ્યા મારો વિડીયો એ બી બતાવજો તમે. ગાઈસ, આપણે જવાનું હતું ગણપતિ વિસર્જનમાં. ચાલો લઈ જઈએ તમને ગણપતિ વિસર્જનમાં, જોઈએ ત્યાં જઈને શું થાય શું નહીં. ચલો વિડીયો ઉતારી શૂટ કરીશ ને તમને બતાવીશ. જ્યારે ભક્તો બોલાવે બાપા આવ્યા રે, એને ભક્તોના બાંધણા ગણપતિ બાપા સુંદર. તો ગણપતિ વિસર્જન કર્યા પછી કર્યો આપણે નાસ્તો. તે આવતા રહ્યા આપણે ઘરે આવીને જમવાનું જમી લીધું. પછી કર્યો થોડી વાર આરામ. પછી 4 વાગ્યાના આપણે નીકળી ગયા બહાર ફરવા. તો અત્યારે મમ્મી બનાવી રહી કારેલાનું શાક. વઘાર થઈ ગયો. ડુંગળી, કારેલા અને બનાવી છે ખીચડી, અને પહેલે બનાવ્યા રોટલા. તો કારેલાનું શાક, રોટલા અને ખીચડી, અને વાટકીનું દૂધ કાઢવાનું. આ છે સાંજનું જમવાનું. તો ગાઈસ, વ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.